આ લોકોને એમ કીધું છે કે તમે ગોતોમાં દીપડો ન લઈ ગયો, એ કઈ કોકારે ભાગી ગઈ છે. એ લોકો ખોટા ખોટો આક્ષેપ નાખ્યો, એ કે તમારા કપડામાં વાસ આવતી હતી, તો એ લોકો ભાઈ કપડા જે આમ નામ છે. એ અત્યારે એ લોકોને છટકવા માટે આવું કહે છે કે મચ્છી હારી હતી એમ. હેલો મિત્રો, નમસ્કાર. આજના વિડીયોમાં આપણે લીલી પરિક્રમામાં 11 વર્ષની માસૂમ પાયલ સાથે જે ઘટના બની છે તેનો વિડીયો સામે આવ્યો છે. ગુજરાતના લાખો યુટ્યુબરો એ પરિક્રમા કરવા માટે ગયા હતા, તો એમાંના એક યુટ્યુબરના વિડીયોમાં આ ઘટના બની એ અગાઉ એ પાયલનો વિડીયો કેદ થયો છે, એની બી વાત કરવી છે. સાથે ઘટના બની બાદમાં જે પરિવારની 11 વર્ષની માસૂમને આ દીપડાએ ફાડી ખાધી છે, એ પરિવાર ઉપર ઘણા બધા સવાલો ઊભા કરવામાં આવ્યા કે તમે નોનવેજ ખાધું છે ત્યારે દીપડો અહીંયા આવ્યો છે, કે તમારી દીકરી છે એ ટોયલેટ કરવા કે બાથરૂમ કરવા નહીં પણ કોઈની સાથે છે એ ભાગી ગઈ છે, એવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. અને ખુદ તે દીકરીના પિતા મીડિયા સામે છે એ બતાવી રહ્યા છે. તો માસૂમ જેને દીપડાએ ફાડી ખાધી છે તેનો વિડીયો આપણે અગાઉ બનાવ્યો છે, તે વિડીયોમાં આપણે પ્રાથમિક માહિતી આપી છે. આમાં આપણે ડિટેલ વાત કરીશું કે આ પરિવાર પરિક્રમા કરવા માટે પૂર્ણનું ભાથું બાંધીને આવ્યા હતા અને દીકરીને ખ્યાલ નહોતો કે અમારો વિડીયો કે અમારી પરિક્રમા છે એ છેલ્લી હશે. તો એ દીકરીનો વિડીયો પણ ખૂબ જ જોવા જેવો છે. ખૂબ જ ખુશ પરિવાર, એમાં બી એ દીકરી તે પરિક્રમામાં વચ્ચે જે અન્નક્ષેત્રો હોય છે એ રીતે સરકડિયામાં પ્રસાદી લેવા માટે દીકરી આવે છે અને ગુજરાતના એક યુટ્યુબરના વિડીયોમાં છે એ દીકરીનો વિડીયો કેદ થાય છે. તો વિડીયોની વાત કરીશું. સાથે તેના પપ્પાની સાથે એના પપ્પાને સાથ આપવો જોઈએ કે તમારી દીકરીને અમે શોધીને લાવીશું, પરંતુ અમુક લોકોએ કે તમારી દીકરી છે એ ભાગી ગઈ છે, કે તમે છે નોનવેજ ખાધું છે એટલે દીપડો અહીંયા આવ્યો છે, એવા આરોપો દીકરીના પરિવાર ઉપર લગાવવામાં આવ્યા હતા. તો આ માસૂમ દીકરી સાથે કે એના પરિવાર સાથે જે બી બન્યું છે અને જે એ માસૂમનો વિડીયો ઘટના પહેલાનો સામે આવ્યો છે તેની બી આપણે વાત કરીશું. તેના પિતાના મુખે પણ જે ઘટના બની છે તે પણ સાંભળીશું. વિડીયોની શરૂઆત કરીએ. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોની શરૂઆતમાં જ આ માસૂમનો જે વિડીયો સામે આવ્યો છે એની વાત કરવી છે. ગુજરાતમાં લાખો ભાવિ ભક્તોએ પરિક્રમાનો લાભ લીધો છે, જેમાં છે ઘણા બધા પડાવો આવતા હોય છે, ઘણા બધા રાત્રિ રોકાણો પણ આવતા હોય છે. તો એમાં આ રાજુલાના વિક્ટર ગામનો આ પરિવાર, ગરીબ પરિવાર છે, સરકડિયામાં પ્રસાદી લેવા માટે ત્યાં આવે છે, જ્યાં માસૂમ દીકરી પણ તેની સાથે હોય છે. એ માસૂમ દીકરીનો તમે વિડીયો જોશો, કેટલા ખુશ પરિવાર છે, પરિક્રમા કરી રહ્યો છે, પૂર્ણનું ભાથું બાંધવા માટે અહીંયા આવ્યો છે, પરંતુ એને ખ્યાલ નહોતો કે આ મારી દીકરીનો છેલ્લો વિડીયો છે. એ દીકરી પણ કેમેરાની સામે કઈ રીતે જોઈ રહી છે, એ વિડીયો જોઈને તમારા આંખમાં પણ આંસુ આવી જશે. અથવા જે બી ઘટના બની છે એ ઘટના તમે મારા આગળના વિડીયોમાં જોઈ છે કે બોરદેવમાં એ રાત્રિ રોકાણ કરે છે. સવારમાં તેના પિતાને કઈ અને ટોયલેટ જાય છે અને નજીક જ તેના પિતા છે એને ટોયલેટ કરવા બેસાડે છે. બાદમાં દીપડો આવે છે, લઈ જાય છે. તેના પિતા પણ એની નજરની સામે તેનો પરિવાર પણ આ ઘટના જુએ છે, પાછળ દોડે છે છોડાવવા માટે, પરંતુ દીપડો છે એ દીકરીને લઈને ભાગી જાય છે. સાંભળો તેના પિતાના મુખે શું બન્યું હતું આ માસૂમ દીકરી સાથે. દીપડો ડોકી પકડીને આમ વી ગયો ઘાયા અમે સાથે સાથે વાહ ગયા. અમે તો દીપડો જીડ્યો નહીં. એ કે જંગલ ખાતા વાહ બોલાય એવું કે વાહ આવે. એ બધા આવ્યા લોકો ને અમે ગોતતા હતા, જંગલ ખાતા વાળા ગોતતા. પછી દીકરી અમને ન મળી, જંગલ ખાતા વાળાને જડી. જે તમે સાંભળ્યું તેના પિતાના જ મુખે એ ઘટના બાદ વન વિભાગને ત્યાં બોલાવવામાં આવે છે. હવે વન વિભાગના અધિકારી હોય કે કોઈ બી હોય, કોઈ વ્યક્તિએ એ પરિવાર ઉપર આક્ષેપ નાખે છે કે તમારી દીકરી કોઈની સાથે ભાગી ગઈ છે. પરિક્રમામાં કોઈ દિવસ એવું બનતું નથી કે કોઈ પ્રાણી છે કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ બાળક ઉપર હુમલો કરે. તમારી દીકરી કોઈ સાથે ભાગી ગઈ છે, પરંતુ માત્ર 11 વર્ષની છોકરી જેને તમે વિડીયોમાં જુઓ છો કે એની ઉંમર નથી કે એ કોઈ સાથે ભાગે. એ માસૂમ દીકરીના પરિવારના તેના પિતા ઉપર આવો આક્ષેપ નાખવામાં આવે છે. બાદ આ આક્ષેપ તો કઈ નથી, પરંતુ તેના પિતાને એ બી કહેવામાં આવશે, તેના પરિવારને એ બી કહેવામાં આવે છે કે તમે છે મચ્છી ખાધી હતી અહીંયા, એમ કે તમે નોનવેજ ખાધું હતું, જે સુગંધના કારણે દીપડો છે એ આ તરફ આવ્યો છે અને તમારી બાળકીને ઉઠાવીને લઈ ગયો છે. જો એ વિડીયો મને મળી શકે તો તમને હું કે ડાઉનલોડ કરી શકું તો તમને હું આમાં બતાવીશ. હા, અમે કીધું હતું પાછળ કે મારે બાથરૂમ જવું. તો એના મામાએ કીધું કે બટાઈ કે તું નાની સામે પાછળ બેસી જા. એ મારી પાછળ જ બેઠી હતી. એટલે દીપડો છે તો અમે જોઈ છે, દીપડો છોકરીને લઈને જાય. અમે આ લોકોને એમ કીધું છે કે તમે ગોતોમાં દીપડો ન લઈ ગયો, એ કઈ કોકારે ભાગી ગઈ છે. એ લોકોએ ખોટા ખોટો આક્ષેપ નાખ્યો. એ કે તમારા કપડામાં વાસ આવતી હતી,
તો એ લોકો કઈ કપડા જે આમ નામ છે એ લોકો ન્યાય કીધું કે તમે તમારા કપડા તમે ટેસ્ટ કરી જુઓ, એની તમે લેબોરેટરી કરો એમ. એ અત્યારે એ લોકોને છટકવા માટે આવું કહે છે કે મચ્છી હારી હતી એમ. આ કોઈ મારી બનાવેલી વાત નથી. તેના પિતા સાથે તેના પરિવાર સાથે બનેલી ઘટના છે, તેના પર લાગેલા આરોપ છે અને એ જ એના મુખે છે એ કહી રહ્યા છે. 24 નવેમ્બરે આ ઘટના બને છે પાયલ સાથે. જો તમે આવા આરોપ નાખો છો તો એના આગલા દિવસે 25 નવેમ્બરે પણ 5 વર્ષના બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. શું તેને પણ નોનવેજ ખાધું છે, તેને પણ મચ્છી ખાધી છે? બાદમાં 28 નવેમ્બરે માત્ર 2 થી 3 વર્ષના માસૂમ બાળક ઉપર પણ હુમલો આ દીપડાએ કર્યો હતો. શું એ નાનકડું એવું બાળક પણ નોનવેજ ખાતું છે? એટલે 2 દિવસમાં કે 3 દિવસમાં 3 ઘટના બની છે અને પૂરા મહિનામાં તો ઘણી બધી ઘટનાઓ જૂનાગઢમાં બની છે કે દીપડાએ છે એ લોકો ઉપર હુમલો કર્યો છે. બાદમાં ગુરુ દત્તાત્રેય ગિરનાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીએ પણ મીડિયા સાથે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું, 40 વર્ષમાં ક્યારે આવું નથી થયું. અંદર ઉતારા પૂરા થતા વ્યવસ્થિત વ્યવસ્થા હતી. આ સમગ્ર ઘટનાક્રમમાં તંત્રએ ક્યાંક ને ક્યાંક નેગ્લિજન્સી રાખી છે અથવા તો અતિશય વિશ્વાસ રાખ્યો છે પોતાના કાર્ય ઉપર. એની હિસાબે આ ઘટના ઘટી છે. ઘોડા ભાગી ગયા પછી તાળા માર્યા છે, પછી પિંજરો મૂકીને દીપડો પકડો છે. પણ હવે તો એક પરિવારનો માંથી એક વ્યક્તિ ઓછી થઈ ગઈ છે. એની ભરણ પોષણ તો તમે પૈસા દઈને તો ના જ કરી શકે. કે આમાં કંઈક ને કંઈક ચૂક રહી ગઈ છે સુરક્ષામાં, એ સ્વીકારવી જ રહી છે. બાદમાં પોલીસ અધિકારી પણ સ્વીકારે છે, પ્રેસની સામે એ બી જણાવે છે એ પરિવાર પાસેથી કોઈ ખાદ્ય પદાર્થ મળ્યો નથી અને હાલ કાનૂની કાર્યવાહી ચાલુ છે. ના, એવો કોઈ ખાદ્ય પદાર્થ પરિવાર તરફથી નહીં મળ્યો અને અમે આમાં તપાસ પણ હાથ ધરી હતી. એવો કોઈ પ્રકારની ખાદ્ય પદાર્થ પરિવાર પાસેથી નહીં મળ્યો હતો. જોવાનું રહેશે આ દીકરીને સરકાર તરફથી કોઈ સહાય મળે છે કે કેમ. કોઈ બી તપાસ કરે, કેવી બી તપાસ કરે, પણ તેની દીકરી તો તે પરિવારને છે એ પરત મળવાની નથી. પરંતુ એ ગરીબ પરિવારને કંઈક સરકાર દ્વારા સહાય આપવામાં આવે એવું ત્યાંના સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ અગાઉ ઉગ્ર માંગ છે એ કરી છે અને દરેક લોકો માંગ કરી રહ્યા છે કે આ પરિવારને આર્થિક સહાય આપવામાં આવે અને આવી ઘટના હવે ભવિષ્યમાં છે પરિક્રમામાં ન બને એવી છે કડક સુરક્ષા સાથે પરિક્રમાને ચાલુ કરવામાં આવે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે સાથે અમારા લીલી પરિક્રમાની જે બી સિરીઝ છે એ બી તમે જોવા માંગતા હો અને લીલી પરિક્રમામાં ગયા પહેલાં છે એ શું ધ્યાન રાખવું, આ પરિક્રમા ચાલુ થઈ એ અગાઉ મેં વિડીયો મૂકેલો હતો. 23 તારીખે છે એ પરિક્રમા ચાલુ થવાની છે, 21-22 તારીખે મેં વિડીયો મૂક્યો હતો. જે અનુભવ મેં ગઈ સાલ છે એ કરેલો છે અને મારી સાથે જે બી બન્યું છે અને શું ધ્યાન રાખવા જેવું છે દરેક બાબત છે એ તેમાં મેં ઉલ્લેખ કર્યો છે. એ બી વિડીયો અને સાથે પૂરી પરિક્રમાની સિરીઝ તમે જોઈ શકો છો. સાથે અમારી ચેનલમાં જોડવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન દબાવી અને અમારી ચેનલની સાથે આવા ને આવા સમાચાર જોવા માટે ભારત અને ગુજરાતની ઘટનાઓ ને સરળ ભાષામાં સમજવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો. થેન્ક યુ. જય ગિરનારી. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.